નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું શાળા વિકાસ સંકુલ મંડળ આયોજિત ધોરણ 9 અને વિષય કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પ્રથમ પરીક્ષાના 40 ગુણનો જે એમસીક્યુ છે તેની વાત કરવાના છીએ. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. દરેક વિકલ્પની નીચે 4 સાચા મિત્રો અલગ અલગ ઓપ્શન આપેલા હશે અને એમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો છે. દરેકનો 1 ગુણ રહેશે. નીચેનામાંથી કઈ બાબત એવી છે જે ડેટા અને અમલ કરવાની સૂચનાઓને કોમ્પ્યુટર યાદ રાખે છે તે સાથે એકરૂપ છે? જવાબ આવશે એ, સંગ્રહિત પ્રોગ્રામનો ખ્યાલ. ખાલી જગ્યાએ કોમ્પ્યુટરનો સર્વભૌતિક ભાગ માટે વપરાતો એક વ્યાપક શબ્દ છે તો હાર્ડવેર આવશે. કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો કયા કયા છે તો આવશે સી પહેલું અને બીજું, એટલે કે ઇનપુટ મેમરી અને પ્રોસેસર આઉટપુટ. નંબર 4, જો કોઈ કાર્ય કરવા માટે એક પછી એક ક્રમશઃ સૂચનાઓની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે છે જેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો અલ્ગોરિધમ. કોમ્પ્યુટરનો કયો ભાગ કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે તો સી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. નંબર 6, કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓનો સેટ શાનો નિર્દેશ કરે છે તો પ્રોગ્રામનો, એટલે કે એ. GUI નું પૂરું નામ શું થશે તો સી આવશે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ખાલી જગ્યા ડિવાઇસ સમયનો બચાવ કરે છે અને ટાઈપ દ્વારા થતી ભૂલોને ટાળે છે તો આવશે સ્કેનિંગ ડિવાઇસ. નંબર 9, સ્કેનર. OCR બારકોડ રીડર, MICR એ ખાલી જગ્યાના ઉદાહરણ છે તો એ સ્કેનિંગ ડિવાઇસ છે જે સ્કેન કરે છે. LCD નું પૂરું નામ શું થશે તો આવશે એ, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. નંબર 11, પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસના ઉદાહરણ કયા કયા છે તો આપેલા તમામ, એટલે કે માઉસ, જોયસ્ટિક અને ટચપેડ. નંબર 12, ડિજિટલ ઇમેજની અંદર પિક્સલની સંખ્યા બતાવવા માટે વપરાતો શબ્દ તો આવશે બી, રિઝોલ્યુશન. પ્રશ્ન નંબર 13, પેન ડ્રાઈવમાં કયા પ્રકારની મેમરીનો ઉપયોગ થાય છે તો આવશે સી, EEP રોમ, એટલે કે ROM. પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી કયા પ્રકારની ઓપ્ટિકલ ડિસ્ક પર માહિતીને ભૂસીને નવી માહિતીને લખી શકાય છે તો આવશે સી, CDRW. નંબર 15, ફ્લોટિંગ પોઈન્ટ નંબર રિપ્રેઝન્ટેશન કઈ સંખ્યાને સંગ્રહ કરવા માટે વપરાય છે તો અપૂર્ણાંક સંખ્યા માટે. EEP રોમ ઉપરની માહિતી ભૂસવા માટે નીચેનામાંથી શું વપરાય છે તો બી, ઇલેક્ટ્રિક સિગ્નલ. પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી કયું સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ નથી તો કેશ મેમરી. નીચેનામાંથી કયો મેમરીનો પ્રકાર નથી તો FP, એટલે કે બી ઓપ્શન સાચો છે. પ્રશ્ન નંબર મિત્રો અહીં આવે છે આપણો 19, કોઈ પણ જાતના છાપવા યોગ્ય સાહિત્યને તૈયાર કરવા માટે કયા ઉપયોજન, એટલે કે એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તો બી, શબ્દ પ્રક્રિયક, એટલે કે વર્ડ પ્રોસેસર. પ્રશ્ન નંબર 20, શબ્દ પ્રક્રિયકની અંદર સહાયક સોફ્ટવેરનો ઉપયોગ દ્વારા દસ્તાવેજ તૈયાર કરવાની કામગીરીને શું કહે છે તો શબ્દ પ્રક્રિયા. પ્રશ્ન નંબર 21, ફાઇલ ખોલવા માટેનો ઓપન આઇકોન નીચે પૈકી કયો ભાગ છે તો આવશે સ્ટાન્ડર્ડ ટૂલબાર. રાઇટર દ્વારા બનાવાતા દસ્તાવેજની ફાઇલના નામનું સામાન્ય રીતે કયું એક્સટેન્શન આપવામાં આવે છે તો ODT, એટલે કે ઓપ્શન મિત્રો એ સાચો છે. પ્રશ્ન નંબર 23, નીચેના પૈકી કયો ઓફિસ સ્યુટનો ભાગ નથી તો આવશે ઇન્ટરનેટ એક્સપ્લોરર. પ્રશ્ન નંબર 24, શબ્દની જોડણી સુધાર્યા પછી શબ્દ નીચેથી લાલ લીટી અદ્રશ્ય થઈ જાય છે અને લીલા રંગની લીટી જોવા મળે છે તો આ વિધાન વિશે તમે શું કહેશો તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 25, દસ્તાવેજમાંથી કોઈ શબ્દ શોધવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરી શકીએ તો આવશે F5 કી. મેનુ કે કીબોર્ડના ઉપયોગ વગર પસંદ કરેલ લખાણની નકલ કરવી શક્ય છે. આ વિધાન અંગે સ્પષ્ટતા કરો તો આ વિધાન સાચું છે. રાઇટર સોફ્ટવેરની અનોખી લાક્ષણિકતા નીચેના પૈકી કઈ છે તો ઊભો બ્લોક બનાવવો. પ્રશ્ન નંબર મિત્રો 28, જો કોઈ ટૂલબાર ન દેખાતો હોય તો કયા મેનુમાંથી ટૂલબાર વિકલ્પ પસંદ કરવામાં આવે છે તો વ્યૂ. પ્રશ્ન નંબર 29, કોઈ પણ ક્રિયાને પુનઃ, એટલે કે રીડુ કરવા માટે શોર્ટકટ કી કઈ છે તો Ctrl+Y. દસ્તાવેજ કોષ્ટક ઉમેરવા માટેનો કમાન્ડ જણાવો તો સ્ટાન્ડર્ડ ટૂલબાર ઉપર રહેલા ટેબલ આઇકોન પસંદ કરવો. પ્રિન્ટ ડાયલોગ બોક્સમાં દર્શાવાતા 5 વિકલ્પ જે છે તે કયા છે તો આવશે પ્રિન્ટર, પ્રોપર્ટીઝ, પ્રિન્ટ રેન્જ, કોપીસ અને ઓપ્શન્સ. પ્રશ્ન નંબર 32, કોષ્ટકને ચિત્રવા, એટલે કે ડ્રો કરવા માટે માઉસ પોઇન્ટરનો ઉપયોગ
કઈ રીતે થશે? તો સફેદ તીર જેવું. નીચેનામાંથી શું કરવાથી કર્સર પાછળના ખાનામાં જશે? તો શિફ્ટ પ્લસ સાથે ટેપ દબાવવાથી. પ્રશ્ન નંબર મિત્રો 34, કોષ્ટકના કદ અને સ્થાન બાબતે વધુ સારી અને ચોકસાઈ ભરી સજાવટ જે છે તે મિત્રો કયા ડાયલોગ બોક્સમાંથી કરી શકાય છે? તો ટેબલ ફોર્મેટ. પ્રશ્ન નંબર 35, નીચે પૈકી કયા વિકલ્પમાં વિવિધ રંગ અને ઢબ સાથેના કોષ્ટકની રચનાને પૂર્વ નિર્ધારિત વિકલ્પો ઉપલબ્ધ હોય છે? તો ઓટો ફોર્મેટ. કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કઈ પેઢીની અંદર કરવામાં આવ્યો હતો? તો 5મી. 37, ત્રીજી પેઢીના જે ખાલી જગ્યા લેંગ્વેજની શોધ કરવામાં આવી હતી તો હાયર લેવલ. પીસીનું પૂરું નામ શું છે? તો પર્સનલ કોમ્પ્યુટર્સ. આ બોક્સની અંદર એક ફ્રેમમાં જોડેલો તાર પર ખાલી જગ્યા મણકાઓ જોડાયેલા હતા તો 10, અને ખાલી જગ્યા એ હાયર લેવલની લેંગ્વેજ છે તો સી, કોબાલ અને જાવા 3 સાચો છે, એટલે ડી ઓપ્શન સાચો છે આપેલા તમામ. મિત્રો આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.